હેરાન થયેલા ઉપવનની હું યાદ બનીને જીવ્યો છું. હર પાન કરે હું વસંતની ફરિયાદ બનીને જીવ્યો છું. કફન પર પાથરી ચાદર અમે મહેફિલ જમાવી છે. દફન દિલમાં કરી દુઃખો ખુશાલી ખૂબ મનાવી છે. ઘણીવાર નાનકડા પ્રસંગો હોય ને પણ એ ખૂબ પ્રેરણાદાયી હોય અને મોટા પ્રવચન કરતાં એક નાનકડો પ્રસંગ વર્ણવો તો એ વધુ અસરકારક બને. દાખલા તરીકે ઘણીવાર મેં આ પ્રસંગો રજૂ કર્યા છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈનને એક યુવાન રિપોર્ટરે પૂછ્યું કે સર વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ. એટલે આઇન્સ્ટાઈને તો તરત એને કહી દીધું કે યંગ મેન લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ. જીવનનો અર્થ શું છે એમ જ્યારે પૂછ્યું ત્યારે આઇન્સ્ટાઈને કીધું કે યુવાન જીવનનો કોઈ અર્થ જ નહીં. એટલે એ નિરાશ થઈ ગયો અને આમ હાલવા માંડ્યો. એટલે પાછો એને આઇન્સ્ટાઈને બોલાવ્યો અને એટલું જ કીધું કે યંગ મેન લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ બટ યુ કેન ગીવ મિનિંગ ટુ યોર લાઈફ. જીવનનો કોઈ અર્થ જ નથી પણ તમે જીવનને અર્થપૂર્ણ બનાવી શકો. જગતના મહાન સંગીતકારો યુરોપના એટલે સેબાસ્ટિયન બાક છે, મોઝાર્ટ છે, બીથોવન છે. એમાં મોઝાર્ટને એક યુવાને આવું પૂછ્યું કે મારે મ્યુઝિક કમ્પોઝ કરવું છે તો મારે શું કરવું. એટલે એને આમ જોઈને જ મોઝાર્ટને લાગ્યું. એટલે એણે એમ કીધું કે યુવાન હજી તમારી ઉંમર નાની ગણાય. એટલે એણે તરત જ કીધું કે એમ તો તમે 6 વર્ષની ઉંમરથી મ્યુઝિક કમ્પોઝ કરતા હતા. પણ મોઝાર્ટે કીધું કે યુવાન હું કોઈને પૂછવા નહોતો ગયો. આટલી જ વાતમાં ઘણું રહસ્ય સમાયેલું છે. કલાકાર માટે કલા જ્યાં સુધી એમને સાધ્ય જ બને ત્યાં સુધી કલાકાર અને કલા બે જીવંત રહે. અને જ્યારે કલાકાર માટે કલા એની સાધના બને ત્યારે કલાકારે ન રહે ને એની કલા ન રહે. અનુભૂતિ જ્યારે અભિવ્યક્તિ બને ત્યારે એ અસરકારક બને છે. કારણ શું છે કે આપહી રંગાએ બિના વર્ણ લાગે રંગ, પહેલે તો દીપક જલે પીછે જલે પતંગ. એટલે આવા નાનકડા પ્રસંગો ઘણીવાર નોંધ કરવાના અભાવે આ ચોમાસાની સિઝન છે અત્યારે દ્રશ્ય સ્પષ્ટ દેખાય પણ વરસાદ માંડે ને વરસવા પછી દ્રશ્યો એની પાછળના ઝાંખા થતા જાય. એમ જ્યારે પ્રસંગો વાંચ્યા હોય ખૂબ સુંદર લાગ્યા હોય પણ નોટ કરવાના અભાવે એ પછી ભૂલાતા જાય. દિન ગણતાએ માસ વર્ષ આંતરિયા, સુરત બોલે સાહેબાને પછી નામે વિસર્યા. પણ એક પ્રસંગ બધું ભૂલાઈ ગયું છે. સ્થળ, સમય, તારીખો, નામ ઠામ, એક નામ મને ખાલી યાદ રહ્યું. વાત છે ફ્રાન્સની, પેરિસ. પેરિસની એક બેંક ઉપર ધાડ પડી અને ધાડ પાડવો બે ઝડક હિંમતપૂર્વક લૂંટ કરી, ખૂન કર્યા અને ગાયબ થઈ ગયા મોટી જબરજસ્ત રકમ લઈ. નિષ્ણાત પોલીસ અધિકારીઓને સોંપવામાં આવ્યા કેસને તપાસ થઈને ઘણી મહેનત કરી પણ કોઈ ક્યાંય હાથ ન આવ્યો. પછી એક ડિટેક્ટિવ જેને શેરલોક હોમ્સ ઓફ ફ્રાન્સ કહેવામાં આવતો એને આ આખો કેસ સોંપાયો અને એને એવો બુદ્ધિપૂર્વક આખું એનું સંશોધન કર્યું, આખા કેસની તપાસ કરી અને તમામ આરોપીઓને પકડી અને કઠકરામાં ખડા કરી દીધા. મેજિસ્ટ્રેટ સામે કેસ રજૂ કર્યો અને એવો કેસ રજૂ કર્યો કે એમાં રિંગ લીડર હતો એને ફાંસી આપવામાં આવી. મેજિસ્ટ્રેટે ફાંસીનો હુકમ કર્યો અને બાકીના જે હતા ને એ બધાને ઉમ્ર કેદની સજા હતી, જન્મ ટીપની સજા હતી.
હવે આ ડિટેક્ટિવની એક ખાસિયત હતી. પેરિસમાં જેલમાં જે દી ફાંસી આપવામાં આવે ને સવારના 8 વાગે આપવામાં આવે, તો એ વખતે ચીફ મેડિકલ ઓફિસર સાહેબ હોય, પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ હોય, મેજિસ્ટ્રેટ હોય, અન્ય લાગતા વળગતા અધિકારી હોય, જેલના હોય કર્મચારીઓ, અને બરાબર ફાંસીનો સમય થાય ને છેવટે 2 મિનિટે બાકી હોય ને ત્યાં આ ડિટેક્ટિવનો પ્રવેશ થાય અને એણે જે કેસ આ રીતે રજૂ કર્યા ને જેને ફાંસી મળી ત્યારે અચૂક હાજર રહ્યો. પણ આ ફાંસીનો દિવસ આવ્યો, સમય થયો, મેજિસ્ટ્રેટ સુપ્રિન્ટેન્ડન્ટ બધાને એમ હતું કે હમણાં ડિટેક્ટિવ આવશે, પણ તે દિવસે એ આવ્યા નહીં. ગુનેગારને ફાંસી તો થઈ ગઈ, બીજાને જન્મઠીક થઈ, અને તે દિવસથી ગમે તે થયું પણ એ ફ્રાન્સમાંથી લાપતા થઈ ગયા. અપ્રસિદ્ધિના અંધકારમાં ક્યાં એનું વ્યક્તિત્વ વિલીન થઈ ગયું એ કોઈને ખબર જ ન પડી. જાત જાતની વાતો આવી કે ગુંડાઓએ એની હત્યા કરીને, કોઈએ કીધું કામ કર્યું, પણ ધીરે ધીરે વર્ષો વીતતા ગયા. મેજિસ્ટ્રેટ સાહેબ પોતે રિટાયર થઈ ગયા અને નિવૃત્ત જીવન જીવતા હતા. એમાં સવારની મોર્નિંગ ટી, સાહેબ ચાનો કપ હાથમાં, ને ચા પીતા પીતા ડાક જોતા, ટપાલો જોતા. એમાં એક કવર ઉપર અક્ષરો એને પરિચિત લાગ્યા, એટલે આમ એને કાપીને ખોલીને એમાંથી કાગળ કાઢ્યો બહાર અને સાહેબે વાંચવાની શરૂઆત કરી. એની શરૂઆત એવી હતી કે વહાલા મેજિસ્ટ્રેટ સાહેબ, વર્ષો પહેલાં પેરિસની બેંક ઉપર ધાડ પડી હતી અને એ આપણને બરાબર ખ્યાલ છે, કારણ કે આપે જ રિંગ લીડરને ફાંસી અને અન્યને જન્મટીપની સજા કરી હતી, અને એ કેસ આપની સમક્ષ સુપ્રત મેં કર્યો હતો. અત્યારે હું ફ્રાન્સના એક એવા ગામડામાં મારું જીવન વ્યતીત કરું છું કે જેમાં આ દેશના પ્રસિદ્ધ ડિટેક્ટિવ તરીકે મને કોઈ ઓળખતું નથી. અને આપણે ભાઈ હવે તો હું વૃદ્ધ થઈ ગયો છું, હવે તો મૃત્યુના આરે છું, પણ મને એમ થયું છે કે એક આ રહસ્ય આપની સમક્ષ હું એને વ્યક્ત કરતો જાઉં. જે રિંગ લીડરને પકડી અને એના સાથીદારો સાથે સુપ્રત કરવામાં આવ્યો, એ રિંગ લીડર બેંકનો ધાડ પાડ્યો મારો એકનો એક પુત્ર હતો. મેં સમગ્ર જીવન દેશની સેવામાં વ્યતીત કર્યું અને મારા પુત્રએ આવો દ્રોહ કર્યો, એટલે આ બેઇજ્જતીના કલંક હારે હું જીવવા માંગતો હતો. એટલે તે દિવસથી જ મેં પેરિસનો ત્યાગ કરીને અત્યારે એક ગામડામાં જીવન વ્યતીત કરું છું. મને એમ થયું કે આપણે આ જણાવતો જાઉં. આમ પત્ર પૂરો થયો, રોજતા હાથે આંખમાં આંસુ સાથે મેજિસ્ટ્રેટ સાહેબે પત્ર વાંચ્યો. છેલ્લે સહી હતી આપનો હેનરી લાતો. પણ પ્રેરક પ્રસંગ છે આ, અને ઘણીવાર મેં આ રજૂઆત એની કરી છે. અન્ય એક પ્રસંગ, વારાણસી નગરી, ગંગાનો કિનારો. એ ગંગાના કિનારે માધવ નામના એક સંન્યાસીની પર્ણકુટી, અચીતની ધૂણી જેવો અહીંયા ધૂણો, એમાં આજ એમને સળગ્યા જ કરે. સજન ગયે બિછડ કે દઈ કલેજે દાગ, જૈસે ધૂણી અતિથ કી જબ ખોલો તો બાગ. બહુ સામાન્ય જરૂરિયાત, એક મૃગચર્મ ને એક પાણીનો ગોળો ને લોટો પવાળું આવું. અને માધવ નામના સંન્યાસીએ પર્ણકુટીયા ઊભી કરી અને પછી સવારની પ્રાર્થના ને ચિંતન ને મનન ને ભક્તિ ને સંધ્યાના સમયે પાછી આરતી, આવું બધી ધાર્મિક જે ક્રિયાઓ થતી ને એ અહીંયા શરૂ થઈ. હવે બનતું એવું કે એમની પર્ણકુટીની બહાર લોકો આમ હારબંધ ઊભા રહેતા,
માધવી નામની વારાંગના, એ ગંગામાં એનો નિયમ હતો, ગંગામાં સ્નાન કરી અને એ જ સ્નાનપોત શરીર, એ જ ભીના કપડાં સાથે એ રસ્તા ઉપરથી આમ પસાર થતા. અને આટલો જ દ્રશ્ય જોવા માટે લોકો વહેલી સવારથી અહીંયા હારબંધ ઊભા રહી જતા. અને આમ માધવી સંન્યાસી માધવની પર્ણકુટીમાંથી પસાર થાય છે, પર્ણકુટી પાસેથી પસાર થતી. હવે એકવાર એવું બન્યું કે ગંગા સ્નાન કરી માધવી એ સ્નાનપોત શરીર સાથે ભીના વસ્ત્રો સહિત એ માધવની પર્ણકુટીમાં એને પ્રવેશ કર્યો. અને સંન્યાસીને એટલું જ કીધું કે સંન્યાસી, આવું સૌંદર્ય મને ઈશ્વરે આપ્યું છે અને એને જોવા માટે આટલા લોકો દરરોજ અહીં ઊભા રહે. તો આપને ક્યારેય એટલું જ નથી થતું કે હું દ્રષ્ટિ તો નાખું માથે એમ, એટલે હું દ્રષ્ટિથી જોઈ તો લઉં આ સૌંદર્યને, એવું આપણે ક્યારેય થયું નથી. સૌંદર્ય તો ઈશ્વરે આપેલી અનમોલ ભેટ છે અને એની આવી અવગણના સ્ત્રીઓ એના સૌંદર્યની અવગણના સહી ન આપે. એટલે માધવીને આવો વિચાર આવ્યો ને એને પર્ણકુટીમાં આવી અને આવી રજૂઆત કરી. એટલે માધવે એને કીધું, માધવી બેસ. અને નવાઈ તો લાગી એનું નામ સંન્યાસીએ લીધું કે મને ખબર છે, હું દરરોજ જોઉં છું અને ઘણીવાર પૂછું છું, ત્યારે લોકો કહે છે કે માધવી અહીંથી પસાર થાય છે અને ઝાંખી મેળવવા અમે અહીંયા ઊભા છીએ. પછી જો હું તને એક વાત કરું, વર્ષો પહેલાં હું સંન્યાસી બની અને અહીં ગંગા તીરે મેં મારી પર્ણકુટી ઊભી કરી અને એમાં જપ ને તપ ને જ્ઞાન ને અધ્યયન ને આ બધું હાલતું હતું, પૂજા પાઠનું. અને એ 12 સુધી આખો મેદાન અહીંયા હતું. અને એકવાર એવું બન્યું કે ક્યાંકથી એક કાફલો આવ્યો અને એમણે અહીંયા મુકામ શરૂ કરવા પ્રયાસો કર્યા. ડેરા તંબુ એમાં નાખ્યા ને ખીલા ખોડ્યા ને દોરીઓ બાંધીને એના તંબુ ઊભા કર્યા. એમાં એક યુવતી હતી, અત્યંત સુંદર હતી અને હું એને જોઈ જ રહ્યો હતો. એમાં બન્યું કે એ મારી તરફ જ આવી અને મારી પાસે આવીને એને એક પાત્ર આમ મારી સામે ધર્યું અને એટલું જ કીધું કે યોગી આગ આપશો. અને મેં ધૂણામાંથી એને આગ આપી, પણ લેને આઈ આગ ઓર અંગ આગ દે ગઈ, એક નૈન બાન મેં કરોડ બાત કહે ગઈ. પછી તો કાફલો અહીંયા રોકાણો અને રોજ સવારે યુવતી આવતી, મારી અમે પાત્ર ધરતી અને એટલું જ કહેતી કે યોગી આગ આપશો. અને પછી તો થયો એવો કે હું એની પ્રતીક્ષા કર્યા કરતો કે હમણાં આવશે. આ ક્રમ ચાલ્યો ને આ તો કાફલો હતો. હમ દેખતે હી રહ ગયે ઓર કારવાં ગુજર ગયા. એક દિવસ કાફલાએ બધું અંકેલી અને કાફલાએ વિદાય લીધી. ત્યાર પછી મારી સ્થિતિ એવી થઈ ગઈ કે જપ ને તપ ને જ્ઞાન ને ક્રિયા કાંડ ને આ ને તેને બધું બોલાઈ ગયું, બધું. અને એ યુવતીની છબી કોતરાઈ ગઈ મનમાં, ભાઈ એના જ વિચારો આવ્યા હતા. છેવટે એક વિચાર મને એવો આવ્યો કે આ યુવતીનું આવું સૌંદર્ય, અનમોલ સૌંદર્ય, પણ એવા અનમોલ સૌંદર્યનું જેને ઘડતર કર્યું હોય છે એ જગતનો નિયંતા કેવો આવે છે, એનું સૌંદર્ય કેવું હોય છે. તેદીથી હું એ આ સર્જનહારના સૌંદર્યને જોવામાં મારો સમય વ્યતીત કરું છું, ચિંતન કરું, મનન કરું છું અને એ સૌંદર્યની પ્રતીતિ થાય એની પ્રતીક્ષા કરું. આટલું સાંભળતા જ માધવીએ ઊભા થઈ અને આમ વિદાય લીધી
એની મોટી બે સુંદર, સૌંદર્ય તો અનમોલ હતું, પણ એની સુંદર બે મોટી આંખોમાંથી આંસુ બહાર મીડિયા ટપકવા, અને આમ શબ્દો એના હૃદયમાંથી નીકળીને હોઠ સુધી આવીને અટકી ગયા. એ શબ્દો એટલા જ હતા, માધવ એ જ કમનસીબ માધવી હું છું. રોજ આગ લેવા આવી અને જીવતરને હળગાવી મૂકનાર એ જ કમનસીબ માધવી હું છું. અને માધવીએ વિદાય લીધી. આભાર.